રામ નારાયણ રામ. આપણી દેહ યંત્ર સાથે કોઈ જોડાણ બનતું લાગે છે. પહેલાં પણ હતો, પણ એટલો ઊંડો નહોતો. જ્યાં જ્યાં જઈએ એવું લાગે છે કે કોઈ ગંભીર સૂર આપણને ખેંચીને ત્યાં લઈ જાય છે. ખાલી ઓરડામાં તમે તમારામાં જ ગુમ થઈને બેઠા હો અને કોઈ જોવા આવે તો કહેશે કે પાગલ થઈ ગયો છે. પણ તમે કહો છો કે આ આવાજ છે. દરેક વખત અલગ રીતે વાગે છે. જે ઉસ્તાદ છે તેઓ સમજીને આહા આહા કરે છે. આધુનિક લોકો તો ગીત ગાતા ગાતા સૂરમાં વિલીન થઈ જાય છે અને પછી અહીંનો અવાજ તેમને બેસુરો લાગે છે. જ્યારે ગીત ગાય છે અને યોગ્ય તાલ ન મળે ત્યારે ગુસ્સે થઈ જાય છે, દિમાગ અશાંત થઈ જાય છે. આટલું મળતા મળતા શું બની જાય છે? માનો કે રાત્રે બેઠા છો અને કોઈની પત્ની ઉપરના માળે બેઠી હોય તો તમે જુઓ કે તે તેને નીચે ઉતારી લાવે છે. એવું કેમ થાય છે કે ઉપર જઈ જાય છે? કારણ કે બધું જ એક જ સૂરમાં ભળી જાય છે. બધા અણુપ્રમાણુ એકમુખી બની જાય છે, એટલે આ શક્ય બને છે. જો કે કોઈ ખ્યાલ ગાય છે ત્યારે તે મિતવા મિતવા કહીને તમને પાગલ બનાવી નાખે છે. થોડું જ કહે કે મિતવા ક્યાં ગઈ, અથવા ફતવા કહીને પણ પાગલ કરી નાખે છે. આમ ઠોંગા પણ એક મંત્ર બની શકે છે. ઉસ્તાદ ન જાણે કેટલી રીતોથી વિચારે છે. શું કહું? તમે ક્યાં આવી ગયા છો? દરેક જગ્યાએ ગાયકોના ઘરાણા હોય છે. અહીંના ગાયક જ્યારે તૈયાર થાય છે ત્યારે આશ્ચર્ય થાય છે કે કેવી રીતે ગાયું હશે, શું થયું હશે. તેઓ કેટલાય જપ કરે છે પણ તેમનું તો બને નહીં.